આપણો નાતો છે ને સદગુરુને લઈને છે. સદગુરુને સમજવા અને સદગુરુની સમજણ પ્રમાણે રહેવું ને એ એક સત્ય ઘટના છે. ઠીક છે, ભાવ છે, ભક્તિ છે ને સ્વીકાર છે. મારો તો સ્વભાવ ખંડનાત્મક નથી, પણ એક સમજણ છે ને સમજણ. હું કહું આ છોટુભાઈને અને ભરતભાઈને કે આ બાળકોને તમે સત્ય સમજણ તરફ કેમ નથી લઈ જતા? બાળકો મને ઓળખે છે, એને સત્ય તરફ લઈ જાવ ને. તમને શું નડે છે? મારામાં કાંઈ અવગુણ દેખાય છે? આ રઘુભાઈ અને તમને એમ લાગે છે કે આ પ્રોગ્રામ ભરતભાઈ અને અમે કર્યો છે? કાને રહેવા દે, એક ભગવાનને પાણી આપી દે, બાકી બધા. આ પ્રોગ્રામ રઘુભાઈ કર્યો છે, તમને ખબર છે? એ સમજણ સદગુરુની આવે. આજનો જે પ્રસંગ છે ને એ ભરતભાઈ કે મયુરે કે કોઈએ ગોઠવ્યો નથી. એ હરજીવન બાપાની કૃપાથી રઘુભાઈ જ આતીથી ગોઠવી છે. હવે અમને દ્રષ્ટિમાં આવે, તમને કેમ આવે? કારણ કે સદગુરુ છે ને, સદગુરુ તમને એવી જગ્યાએ મૂકે છે ભાઈ. સદગુરુની સમજણ છે ને એ કંઈક તો છે. કૃષ્ણ ગાંડા હતા, સાંદીપની ઋષિ, દુર્વાસા ઋષિ. રામ પાગલ હતા, વશિષ્ઠ મહારાજને માનતા હતા. સદગુરુમાં કાંઈક એવી વસ્તુ છે, સદગુરુ કાંઈક એવી વસ્તુ આપે છે. સદગુરુ તમને ગોવિંદ બનાવે છે. આ તો સ્વીકાર ભાવ રહ્યો ને મારો, એટલે બધું સ્વીકારી લે. ગમે તમે કરતા હો, ગમે હોય ને બધું સ્વીકાર. કારણ કે દરિયામાં બધી નદીઓ પડી જાય અને દરિયો હરમેશ માટે વિશાળ હોય. દરિયામાં કોઈ દી છીછરાપણું ન હોય, દરિયો કોઈ દી છીછરો ન હોય. એમાં ગમે ત્યાંથી નદી આવે, જી આવે, એ બધું સ્વીકારી લે, કારણ કે એની મહાનતા છે. એમ સદગુરુ અને પરમાત્માની મહાનતા છે, દરેક વસ્તુ સ્વીકારી લે. દરેક વસ્તુ સ્વીકારી લઉં, મને ગમે એ હોય ને, કાંઈ ઘટે નહીં, હાલે, બધું હાલે. એ હાલે એવું કામ? કારણ કે સદગુરુની સમજણ છે ને, એટલે સદગુરુની સમજણ છે આપણી અંદર. સદગુરુ આપણને પરમાત્મા બનાવે છે અને મૂળ સ્થિતિમાં રહેવું એ તો દરેકની પોતાની સ્થિતિ છે. જીવન છે ને, જીવન એ સાર્થક બનાવવા માટે તમારી જાગૃતિ જરૂરી છે. અને આ આખું બ્રહ્માંડ રહ્યું, આખું વિશ્વ રહ્યું. એક દિવસ આપણે બાળક હતા, પછી સમય જતા 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 જેમ યુવાન થાય, કુમાર થાય, યુવાન થાય, આધેડ ઉંમર આવે, વૃદ્ધાપો આવે, શરીર છૂટી જાય. હવે આ તમામ વસ્તુમાં તમે કઈ જગ્યાએ ઉભા રહ્યો કે કાંઈ વાંધો ન આવે? આ બધું પહેલા જ કરશે. આદિ અનાદિથી આખું વિશ્વ ફરે છે. દાદા માયા કરવા જેવી નથી, સત્યમાં ઊભું રહી જવા જેવું છે. આ તો અમે આવ્યા એટલે તમે અમને સ્વીકાર કરો, પણ સત્યની સ્થિતિ કેની છે આમાં? સત્યથી પ્રીત કોને છે? પોતાના આત્મકલ્યાણમાં ધ્યાન કેટલાનું છે? 12 ઓલા ભાઈ બેઠા બેઠા વાતો કરતા હતા, એને કાંઈ લેવા દેવાનું તો પરમાત્મા આવે. કારણ કે એના જીવનની સાર્થકતા તરફ એનું ધ્યાન નથી. આ તમે હારા કે ના બાજુ બેઠા તો ખરી. મેં તરીકે તમે બાપુ પ્રોગ્રામ કર્યો છે, રઘુભાઈ નિમિતભાઈના, અમે આવ્યા, પ્રસાદ લઈને ઘરે જઈને હોઈ જાવ, હતા એવા ને એવા. એવું નથી આ જીવન. મહાપુરુષો રાડ પાડે છે, રાડ, કે મનુષ્ય જન્મ મળશે નહીં. શું કરો છો તમે? તમારા જીવનને સફળ બનાવો. આ તો ભક્તિમાં છે એટલે એનું કાંઈ અલખે નહીં જાય. ભાવ કભાવ અનક આલસો, નામ જપત મંગલ દિશી દસો. એને ખબર નથી સત્યની, ઓલાને તો ખબર છે ને, એટલે એની અવગતિ ન થાય કોઈ દી. પણ સત્યની સમજણ છે ને એ તો કંઈક અલગ છે. તો પ્રેમ ક્યાં? સંસારમાં પૈસા કમાવા હોય તો આપણે પ્રેમ છે, કંઈક હગાવાલાના વ્યવહાર કરવા હોય તો પ્રેમ છે, જમીન મકાન હોય તો પ્રેમ છે, કે આમાં મને આટલું મળવું જ જોઈએ. એકબીજાને કે જી જેમ કે તું હોય એટલે મારો મતલબ નથી.
તો અહીંયા પ્રેમ છે. આત્મ કલ્યાણમાં મારા આત્માનું કલ્યાણ કેમ થાય? અહીંયા ક્યાં પ્રેમ જાગે છે? તો કે બાપુ હજી ઘણા જન્મ લેવું, ક્યાં ઉપાધિ? કોને ખબર છે ભૂંડ થાય, ગધેડો થાય, કૂતરો થાય? અત્યારે મનુષ્ય જન્મ મળ્યો છે તો એની કિંમત ક્યાં? મારી ફરજ આવે એટલે હું કહું, હું મારી ફરજ બજાવું છું. હું મારી ફરજ બજાવું છું કારણ કે મને ગુરુએ મૂક્યો છે. મારે કાંઈ માલિકી નથી. મેં કોઈને ઉપદેશ કર્યો તો હું માલિક બનવા માટે ઉપદેશ કરતો જ નથી. મારી ફરજ છે. હમણાં વિચાર તો કરો, સુરતથી આવ્યા એ કે ઉપદેશ લેવો હોય, ત્યાંથી અહીં સુધી ધક્કો ખાધો અને અહીંના છે તો એને કઈ કિંમત નથી કે મારે મારા આત્માનું કલ્યાણ કરવું છે. કેવડો ભાવ હોય છે. સુરત 12 કલાક ઉપર થાય, 10 થી 12 કલાક થાય. જેને પ્યાસ હશે ને એ પાણી પી લે. તો હું તમને શું કરવા આવ્યો છું? તમને પ્યાસ લગાડવા આવ્યો છું. રઘુભાઈ તો સાર્થક કરી લીધું એનું, કારણ કે એને ગુરુથી પ્રેમ હતો, ગુરુની વાતથી પ્રેમ હતો. તો કે એ કોણ? તો કે એ અમારા ભાઈ. તો કે અમારા ભાઈને રાખી, ગુરુ નથી રાખવા. કેમ કરું? તો કે હગાવાળાનો નાતો છે ને અમારે. આત્માનો નાતો નથી, પરમાત્માનો નાતો નથી, સદગુરુનો નાતો નથી. અને અહીંયા હું આવ્યો છું એ કોઈ લોહીના નાતે નથી આવ્યો, સગાવાલાના નાતે નથી આવ્યો. દેવસિંહ મહારાજ કે ગોરધનભાઈ કે બાપભાઈને પ્રેમ કરું છું તો એની પાછળ આત્મા ને પરમાત્માની વાત છે. એની પાછળ આત્મકલ્યાણ છે. હું ભરતભાઈ પાસે આવ્યો તો ભરતભાઈની પાસે આવ્યો તો હું ભરતભાઈ પાસે સદગુરુના નાતે આવ્યો છું, સત્યના નાતે આવ્યો છું. છોટુભાઈના ઘરે હું લૌકિક નાતે નથી, તમને બધાને તો નિમિત્ત બનાવી છું કે એ નાતે તમને કંઈક કલ્યાણ થાય, તમારું મંગલ થાય. અમે શું કરીએ? તમારા ભાગ્યમાં હોય તો મળે. કર્મ સંજોગે આવીશ આપણે, ભાગ્ય રેખા પલટાય. આ તો કર્મના સંજોગ હોય તમારા, તો તમને આ વાત તમે સાંભળો. બાકી તો મારા જીવનના બહુ જાજા અનુભવ છે. મારા જીવનના બહુ જાજા અનુભવ છે. મને ખબર છે જેને ભૂખ લાગી છે ને પ્રસાદ લઈ લે, જેને પ્યાસ આવી છે ને પાણી પી લે. હું ખાલી નિમિત્ત બનું, તમને પ્યાસ જગાડું. હું તમને કહું કે આ સંસારમાં કોણ કોઈ વ્યક્તિ, રઘુભાઈ તો કાંઈ લઈ ગયા નથી, પણ આપણામાંથી કોણ શું લઈ જાય? આમાંથી શું આવશે ભેગું? કઈ એવી વસ્તુ છે જે તમારી હારે આવે? પબ્લિક શાંતિથી વિચારો. આ મૃત્યુ લોક છે. મારા બાપ જાજુ નથી કહેતો, પણ આ પરિવર્તનશીલ સંસારમાં જ્યાં સુધી આત્મકલ્યાણમાં સ્થિતિ નહીં થાય ને ત્યાં સુધી જીવનની સાર્થકતા નહીં થાય. તમારા જીવનમાં તમે જાગો, અંતર્ગતિની અંદર જાગો. બાપ અમે હું કામ સત્સંગ કરી છે, અમે હું કામ ભજનમાં રહી છીએ, અમે હું કામ પ્રભુનું નામ થાય તો અમને પ્રેમ આમ જાગે છે. અમને પરમાત્માના નામમાં પ્રેમ કેમ જાગે છે? સદગુરુ મહારાજની જય બોલાય તો અમને કેમ આનંદ આવે છે? એમાં રૂપિયા છે, સ્ત્રી છે, ભોગ છે, મકાન છે, મોટર છે, એવું તો કાંઈ નથી. તોય અમને નામથી પ્રેમ કેમ થાય છે? થાય છે. અમારી ગતિ છે ને, ગતિ ભાવે કભાવે કોઈ પણ રીતે અમારી ગતિ આત્મકલ્યાણ તરફ છે. એટલે પોતાનું નહીં, દરેક જીવનું આત્મકલ્યાણ. મહાપુરુષ હોય ને એ પોતાના સ્વાર્થ માટે ન જીવતા હોય, ભૂલ ન કરતા. એને ક્યાંય રોકાણ ન હોય, એનું રોકાણ ક્યાંય ન હોય. સંતો મહાપુરુષોનું રોકાણ ક્યાંય ન હોય, ગેરંટીમાં હોય. સત્પુરુષો ક્યાંય રોકાયેલા ન હોય. આ વિશ્વના પરમહંસો ક્યાંય રોકાયેલા ન હોય. સદગુરુ કોઈ દી ક્યાંય રોકાયેલો ન હોય, પણ એની ફરજ છે. રામકૃષ્ણ પરમહંસ કહેતા કે મેં સત્ય પામી ગયો ને, હવે મારું આ શરીર મારા હાથમાં રહેતું નથી, શરીર છૂટી જાય છે. તો કે બીજાના કલ્યાણ માટે મારે આ શરીર રાખવું પડે. એટલે એને ખાવામાં વાસના ઊભી કરેલી. એ ચાલુ સત્સંગે જમવા વયા જાય, રસોડામાં વયા જતા.
ચાલુ સત્સંગ હોય ને. એટલે વિવેકાનંદ અને શારદામાં રોતા કે તમે આ શું કરો છો? તો કે મારી ફરજ આવે છે, મારાથી કોઈ જીવનું કલ્યાણ થવું જોઈએ, તો બીજાને માટે થઈને મેં આ શરીર રાખ્યું છે. એમ અમે બીજા માટે શરીર એટલી બધી તો રામકૃષ્ણ પરમહંસો જેટલી તો પરાકાષ્ઠા નથી, પણ અમારો અંતરમાં ભાવ હોય કે તમે સત્ય તરફ વાળો, તમારા આત્માનું કલ્યાણ થાય, તમારું જીવન સફળ બને, તમારા જીવનમાં એવું તમારી આજે આ દેવસિંહ મહારાજે રઘુભાઈના મકાનું કામ કર્યા, દોસ્તાર જેટલો તમે લોકોને ભાવ થાય છે, તમારા હગાવાલા જેટલે ભાવ થાય છે, પણ તમને આત્મ સ્વરૂપની રીતે ભાવ થાય છે કે કઈ સ્થિતિમાં છે, એની અંદરની સ્થિતિ કઈ છે. તો તમે એમના ભાઈ છો તો તમારી સ્થિતિ ન બને. પરમાત્મા ને સદગુરુ રાગદ્વેષ વાળો હોય, સદગુરુ અને પરમાત્મા કોઈ દિવસ રાગદ્વેષ વાળા હોય નહીં. એને આખું વિશ્વ હરખું, એને ભેદ ન હોય એની દ્રષ્ટિમાં. મારો સદગુરુ સાહેબ સર્વમાં એક છે. મળે કોઈ બ્રહ્મના જ્ઞાની, મળે કોઈ વચન વિવેકી, મારો સદગુરુ સાહેબ સર્વમાં એક છે. બાપ અહીંની બધી વસ્તુ અહીં રહી જાય. સત્ય જે તમારી કમાઈ છે ને, તમારા આત્મકલ્યાણની સ્થિતિ છે ને, એ જ તમારા ભેગી આવશે. એટલે મારા બાપ ગોરધનભાઈને કહું થોડુંક બોલે, થોડુંક મોજ આવે, બોલો સદગુરુ મહારાજ. પછી